નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું અહીં ચેપ્ટર 9 માપનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જેમાં પ્રશ્ન 1 છે, જો સમઘનની બાજુની લંબાઈ 3x હોય તો તેનું કદ કેટલું થશે? સમઘન છે એટલે 3x નો 3 વખત ગુણાકાર, તો જવાબ આવશે 27x નો ઘન। ઓપ્શન એ આપણો આન્સર છે। ત્યાં તમારે ટીક કરી દેવાનું અથવા તો આવું ગોળ રાઉન્ડ કરી દેવાનું। દાખલો બીજો, જો સમઘનનું કદ 64 સેમીનો ઘન હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું થશે? હવે 64 સમઘનનું જે ઘનફળ છે, હવે 64 નું તમે ઘનમૂળ કાઢો તો આપણને એક બાજુની લંબાઈ મળે 4। હવે પૃષ્ઠફળ શોધવું હોય તો લંબાઈનો વર્ગ એને ગુણ્યા 6, તો લંબાઈનો વર્ગ થશે 4 નો વર્ગ એટલે 16 ને 16 6 96। ઓપ્શન સી આપણો આન્સર થશે। ત્યારબાદ દાખલો 4 છે, 4 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના 1 સેમી લંબાઈ ધરાવતા સમઘન ટુકડા કરવામાં આવે તો નવા બનેલા સમઘન અને મૂળ સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર થશે। ઓપ્શન સી 1:4। 4 નો આન્સર થશે। નળાકારના કદમાં કોઈ ફેરફાર થતો નથી। પાંચમો દાખલો તમારે ગણવો પડશે। એક ગોડાઉનનું પરિમાણ 40 મીટર 25 મીટર 10 મીટર છે, જો તેમાં 2 મીટર 1.25 મીટર અને 1 મીટર પરિમાણ ધરાવતા ખોખા મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય? તો ઉપર અંશમાં આપણે આ મોટું માપ લખવાનું, એને ગુણ્યા છેદમાં 2 ગુણ્યા 1.25 ગુણ્યા 1, પછી તમે છેદ ઉડાડશો તો આપણને જવાબ મળશે ઓપ્શન સી 4000। છઠ્ઠો દાખલો, તો એમાં આપણો જવાબ આવશે ત્રીજા ભાગની। સાતમો દાખલો તમારે ગણવો પડશે। 20 સેમી લંબાઈ ધરાવતા સમઘનને 2 મીટર ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે છે, એટલે અંશમાં આ મોટા બોક્સનું જે છે એ આપણે લખીશું લંબાઈ, બરોબર? સમઘન છે એટલે 200 ગુણ્યા 200 ગુણ્યા 200, કેમ તો કે આ મીટર છે અને આ એકમ શું છે? સેમી, એટલે 2 મીટર બરાબર આપણે શું લઈ લીધા? 200 સેમી, કારણ કે એકમ સરખા હોવા જોઈએ। છેદ ઉડાડશો તો જવાબ મળશે 1000, એટલે કે ઓપ્શન સી જવાબ આપણો આવશે। એટલા સમઘન મૂકી શકાય। આઠમાં આપણો આન્સર આવશે પાય r નો ઘન। નવમું, એમાં આપણો જવાબ આવશે 24 સેમીનો વર્ગ। પહેલા તમારે આ ત્રિકોણનું જે છે ક્ષેત્રફળ શોધી લેવાનું। આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 12। આ પણ ત્રિકોણ છે તો 12 ને 12 24 સેમીનો વર્ગ, અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। તો અહીંયા આપણને પાયો અને વેધ આપેલા છે, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ એટલે એના આધારે ABCD નું ક્ષેત્રફળ મળી જાય। 10મું, જેમાં આન્સર આવશે ઓપ્શન સી 1:16। ખાલી જગ્યા જોઈએ તો તેમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 4 ગણું। 12મી ખાલી જગ્યામાં અહીં h નો ઘન અને અહીં 6h નો વર્ગ। ત્રીજાનો આન્સર ચોથા ભાગનું। 14નો આન્સર પાય નો ઘન છેદમાં 4। ત્યારબાદ જોઈએ સમઘનનો દરેક પૃષ્ઠના આકાર તો કે સરખા હોય છે અને ક્ષેત્રફળ સમાન હોય છે। 16નો આન્સર થશે પાય h નો વર્ગ r। 17માં જેમાં આપણો જવાબ આવશે વિકર્ણ ગુણ્યા વિકર્ણ। 18માં આવશે પાર્શ્વ। 19માં આવશે 13:1। 20નો જવાબ આવશે 36:1। હવે જોઈએ પ્રશ્ન 3। તો અહીં પહેલા આપણે સૂચના વાંચી લઈએ। 5 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના 1 સેમી લંબાઈના સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા સમઘનના પૃષ્ઠફળના સરવાળાનો ગુણોત્તર શોધવાનો છે। તો પહેલા આપણે 5 સેમી લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ જે છે સમઘન એનું પૃષ્ઠફળ આપણે શોધી લઈએ તો પૃષ્ઠફળનું સૂત્ર છે 6 ગુણ્યા બાજુનો વર્ગ। બાજુ કેટલી છે? 5, 5 નો વર્ગ 25, 25 6 150, એટલે કે જે પેલું મૂળ સમઘન છે એનું પૃષ્ઠફળ કેટલું આવ્યું? 150 સેમીનો વર્ગ। હવે 1 સેમી લંબાઈનો ટુકડો છે તો 1 સેમી લંબાઈ લઈ એનું પૃષ્ઠફળ શોધીએ તો કે 6 l નો વર્ગ 1 નો વર્ગ 1 6 1 6, એટલે એક સમઘનનું પૃષ્ઠફળ 6 સેમી। હવે કેટલા ટુકડા થાય છે? તો કે જે કુલ મૂળ સમઘન છે એને આપણે પહેલા લખી દઈએ લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ને છેદમાં આ સમઘનનું માપ કેટલું છે જે ટુકડા કર્યા છે? તો કે 1, એટલે છેદમાં 1 ગુણ્યા 1 ગુણ્યા 1, એટલે કુલ તમને 125 ટુકડા મળે। આ 125 ટુકડાનું પૃષ્ઠફળ તો કે આ જે સંખ્યા છે 125 એને ગુણ્યા 6 તો 750 સેમીનો વર્ગ એ આપણને પૃષ્ઠફળ મળે આ નાના ટુકડાનું, બરોબર? તો મૂળ એનો ગુણોત્તર શોધીએ તો મૂળ કેટલું છે? તો કે 150 ને છેદમાં ટુકડાનું પૃષ્ઠફળ 750, 15 5 75 0 0 કેન્સલ, 1:5 આપણને જવાબ મળશે। 22મો જોઈએ તો ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારના પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય? હવે નળાકારના તળિયાનો પરિઘ બરાબર તો કે ચોરસની બાજુ
હવે પરિઘ આવશે 2πr અને ચોરસની બાજુ l. હવે તમે જોઈ શકો છો આ જે છે r ના છેદમાં જશે l અને 2π એ સામે જશે એટલે જશે છેદમાં. તો આપણો જવાબ આવશે 1/2π. ત્યારબાદ છે સુથાર 13,400 સેમી ઘન કદનું બોક્સ બનાવે છે. તેના પાયાનું ક્ષેત્રફળ 670 સેમીનો વર્ગ હોય તો બોક્સની ઊંચાઈ શોધો. અહીં લંબઘનનું ઘનફળ આપેલું છે LBH. એમાં LB આપણને આપેલું છે 670. તો 670 આપણે લખીએ h આપણે એટલે કે ઊંચાઈ શોધવાની છે. 670 સામે જાય તો 13,400 ના છેદમાં છેદ તમે ઉડાડશો તો આપણને જવાબ મળશે h બરાબર 20 સેમી. 24 એક લંબઘન બોક્સનું પરિમાણ એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5:4:3 ના પ્રમાણમાં છે. તેને બહારથી રંગવાનો ખર્ચ 5 પ્રતિ સેમી પ્રમાણે 11,750 છે. એટલે આ જે ખર્ચ જે છે એ 5 ખર્ચ કેના આધારે છે કે જે 5 ખર્ચ થતો હોય ત્યારે પૃષ્ઠફળ જે છે એ લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થાય 1 ચોરસ સેમી. હવે ખર્ચ કેટલો છે તો કે કુલ ખર્ચ 7,500 થાય તો પૃષ્ઠફળ કેટલું એના આધારે આપણે પૃષ્ઠફળનું આપણે સૂત્ર લખી શકીએ તો કે 11,500 એના છેદમાં 5 એટલે કે 2350 ચોરસ સેમી આપણને પૃષ્ઠફળ મળે. અને અહીં આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ રીતે ધારી લેવાની છે 5x 3x અને 4x. લંબઘનનું આપણે શોધીશું પૃષ્ઠફળ. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણે લખીશું 2 કૌંસમાં LB + BH + HL. તો LB કેવી રીતે લખવાનું તો કે L 5x B 4x 5 4 20 20x નો વર્ગ. આ રીતે આપણે બધાનું પછી BH નો ગુણાકાર 12x નો વર્ગ HL નો ગુણાકાર 5x નો વર્ગ આ રીતે લખવાનું છે. બધાનો સરવાળો 47x નો વર્ગ. હવે બે જે છે તમે જોઈ શકો છો એને ગુણ્યા આપણે 2 કરીએ એટલે 94x નો વર્ગ. આપણે x ની કિંમત જોઈ છે 94 જવા દઈએ સામે એટલે છેદમાં જશે. છેદ ઉડાડશું તો x નો વર્ગ મળશે 25. તો 25 નું વર્ગમૂળ આપણે કાઢી લઈએ 5 એટલે આપણને x ની વેલ્યુ મળે 5. આ બધી જ રકમમાં જ્યાં x છે ત્યાં આપણે વેલ્યુ 5 મૂકી દઈએ તો લંબાઈ મળશે 25 ઊંચાઈ 15 અને પહોળાઈ 20 સેમી. હવે એક પાણીથી ભરેલા લંબઘન હોજની લંબાઈ અનુક્રમે આપણને આપેલી છે. તેમાંથી 8,400 લીટર પાણી કાઢી નાખવામાં આવે તો તેની સપાટીમાં કેટલો ઘટાડો થાય. હવે સપાટી એટલે આ જે હોય હોજ બરોબર એ હોજની આ જે સપાટી છે ને ઊંચાઈ કહેવાય. તો અહીંયા આપણે ઊંચાઈ શોધી લઈએ તો આપણને ખબર પડે કે ઊંચાઈમાં કેટલો ઘટાડો થયો. તો હોજમાં રહેલું પાણી LBH બરોબર અહીંયા આપણને માપ આપેલું છે 7 મીટર 6 મીટર અને 15 મીટર 630 મીટર. હવે એને આપણે લીટરમાં ફેરવી દઈએ કારણ કે એમાંથી 8,400 લીટર માઇનસ કરવાના છે. તો મીટરમાં ફેરવા માટે આપણે આપેલી સંખ્યા જે છે જવાબ છે એને ગુણ્યા 1000 લીટર લખીશું એટલે આપણને જે જવાબ આવશે એનો જવાબ મળશે 6,30,000 લીટર કારણ કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય માટે. એમાંથી 8,400 પાણી આપણે કાઢી લઈએ તો આપણને જવાબ મળશે 6,21,600 લીટર. હવે એને આપણે તમે જોઈ શકો છો વળી પાછા આપણે એને ઘન મીટરમાં ફેરવ્યા છે એટલે કે ભાગ્યા 1000 કર્યા છે એટલે વળી પાછા આપણે એને ઘન મીટરમાં ફેરવી દીધા. હવે હોજમાં રહેલું પાણી તો કે LBH. તો આપણે અહીં ઊંચાઈ શોધવાની છે એટલે લંબાઈ ને પહોળાઈ લખી દીધી ઊંચાઈ આપણે લખી નથી કારણ કે આ ઘટાડેલો ભાગ છે બરોબર. આ ઘટાડેલા પાણી સાથેનો આપણે દાખલો ગણીએ છીએ. આજે 6 ગુણ્યા 7 છે સામે જશે તો છેદમાં. હવે આપેલી સંખ્યાને તમે 42 વડે ભાગશો તો આપણને h ની વેલ્યુ મળશે 14.8. હવે h કેટલો હતો તો આપણે જોઈ શકીએ છીએ 15 હતો એમાંથી 14.8 બાદ કરી દઈએ તો 0.2 મીટર ની સપાટીમાં ઘટાડો થયેલો કહેવાય. ત્યારબાદ જોઈએ 26મો દાખલો. લંબચોરસ કાગળને 2 અલગ અલગ બાજુએથી વાળીને 2 અલગ નળાકાર બનાવવામાં આવે. જો લંબચોરસ કાગળનું માપ 42 સેમી ગુણ્યા 33 સેમી હોય તો બંને રીતે બનતા નળાકારના કદ શોધો. તો પહેલા આપણે પ્રથમ લઈ લઈએ કે જ્યાં આપણને h કેટલો આપણે લીધો છે 44 બરોબર. તો અહીં પરિઘ કેટલો થશે તો કે 33. તો જે પ્રથમ આપણે માપ લીધું છે એમાં આપણે સૂત્ર લખીશું બરોબર. 33 આપણે પરિઘ લીધો છે પરિઘનું સૂત્ર તો કે 2πr. 2πr શું કામ લીધું કારણ કે આપણે r ની વેલ્યુ શોધવી છે માટે r ની વેલ્યુ શોધી આપણે r રેવા દેશું અને 2 અને પાઈ જશે છેદમાં 33 ના છેદમાં 2π. પાઈ ની વેલ્યુ મેં અહીં લખી દીધી છે વિદ્યાર્થી મિત્રો 22 ના છેદમાં 7. અહીં 22 ના છેદમાં 7 લખો ને વિદ્યાર્થી મિત્રો અહીં 7 છેદમાં હોય ને તો છેદનો છેદ ક્યાં જાય ઉપર અંશમાં આ રીતે થશે. તો આપણે શું થઈ ગઈ આ ત્રિજ્યા થઈ ગઈ 33 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. હવે નળાકારના કદનું સૂત્ર તો કે પાઈ r નો વર્ગ h. પાઈ આપેલા છે 22 ના છેદમાં 7 h આપણને આપેલો છે 44 ને r આપણે શોધ્યું આ જે r છે r નો વર્ગ છે એટલે એ રકમ આ રીતે 2 વાર
લખી દેવાની. છેદ કેન્સલ કરશો એટલે તમને જવાબ મળશે 3811.5 સેમીનો ઘન. હવે બીજી બાજુ શોધીએ તેમાં આપણે h જે છે h આપણે 33 લેશું અને પરિઘ જે છે એ 44 લેશું, ઓનાથી ઊંધું, બરાબર. હવે એમાં પણ પહેલા આપણે પરિઘનું સૂત્ર 2πr લખીશું, પછી r ની વેલ્યુ શોધીશું. તો r ની વેલ્યુ આપણને આટલી મળશે. આ જ સૂત્ર લખવાનું. નળાકારનું કદ πr નો વર્ગ h, પાઈ 22/7 h તો કે આપણે 33 લીધી છે અને r જે છે એ આપણે આ શોધ્યું તે r નો વર્ગ છે એટલે આ રકમ 2 વાર લખવાની. આ રીતે છેદ કેન્સલ કરશો તો જવાબ મળશે 5082 સેમીનો ઘન. તો આ રીતે આપણે નળાકારના કદ શોધી શકીએ. 27 જેમાં તમે રકમ વાંચી લેજો. જવાબ આવશે ઓપ્શન ડી, ચોરસ 400 સેમીનો વર્ગ. 28 નો આન્સર ડી, વિકર્ણોના ગુણાકાર જેટલું. 29 નો આન્સર થશે ડી. હવે મુક્ત જવાબી આકૃતિ છે તો તમારે આ જે આકૃતિ જે છે, બરોબર, બહુકોણને ત્રિકોણ અને ચતુષ્કોણમાં શક્ય એટલી વધુ રીતે વિભાજિત કરો. તો આ રીતે આપણે એને વિભાજિત કરી શકીએ, બરોબર. આ જે આકૃતિ છે ને તમે કેટલી વાર વિભાજિત કરી શકો. તો આ રીતે આપણે મુક્ત જવાબી છે, આવી તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો. અહીં તમારે આ દોરવાની થશે. પ્રશ્ન 1 એમાં આન્સર થશે ઓપ્શન બી, 36 સેમીનો વર્ગ, બરોબર. અહીં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. 2 એનો જવાબ આવશે 128 સેમીનો વર્ગ. ત્રીજાનો આન્સર 1/6. ખાલી જગ્યામાં પહેલામાં આવશે સમાન, બીજામાં 2πrh, છઠ્ઠામાં 2πr કૌંસમાં h + r અને સાતમામાં આવશે કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને પદાર્થનું કદ કહેવાય છે. દાખલા જોઈએ તો એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે. તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ આપેલો છે. તો કુલ ખર્ચ કેટલો થશે? હવે આખો ઓરડો આપ્યો છે એટલે આપણે લંબઘન ઓરડાનો શું શોધવું પડે? પૃષ્ઠફળ શોધવું પડે. તો આપણને લંબઘન ઓરડાનું પૃષ્ઠફળ ખબર છે, 2 કૌંસમાં LB + BH + LH. હવે તમે જુઓ, દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનું છે, ભોયતળીએ કાંઈ કરવાનું નથી. તો આપણે માઇનસ કરીને ભોયતળિયું એટલે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ LB એ આપણે શું કરીશું? માઇનસ, કારણ કે ભોયતળિયાને પ્લાસ્ટર કરવાનું નથી, માત્ર દિવાલ ની 4 સાઈડ અને છત કુલ 5 સાઈડ લેવાની છે એટલે આપણે ભોયતળિયું આ રીતે બાદ કરી દઈશું. હવે LD કિંમત 4.5 લખીશું, B હશે ત્યાં 3 લખીશું અને જ્યાં ઊંચાઈ હશે h ત્યાં આપણે 3.5 આ રીતે લખવાના છે. પછી બધી જ રકમ જે છે એનો ગુણાકાર કરી લેવાનો, બરોબર. અને ગુણાકાર થઈ ગયા પછી આપણે આ બધી જ રકમનો સરવાળો, એમાંથી 13.5 ની બાદબાકી અને અહીં ગુણ્યા 2 છે એટલે આ રકમનો ગુણાકાર 2 સાથે, બરોબર. તો જવાબ આવશે બાદબાકી કરતા 66 મીટરનો વર્ગ. તો 1 મીટર પ્લાસ્ટરનો ખર્ચ આપણને આપેલો છે 8 રૂપિયા. તો આપણી પાસે 66 મીટર છે. તો એ પ્લાસ્ટરનો ખર્ચ કેટલો થશે? તો કે 66 મીટર ગુણ્યા 8 એટલે કે 528 રૂપિયા થશે. હવે એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે. એનું કદ 19404 સેમી છે. તો તેની ત્રિજ્યા અને ઊંચાઈ શોધો તથા નળાકારની વક્ર સપાટી પણ શોધો. તો સૌપ્રથમ અહીં આપણે ત્રિજ્યા 3, તો ત્યાં 3x ધારી લેશું અને એની ઊંચાઈ બરાબર 2x ધારી લેશું. નળાકારનું ઘનફળ આપેલું છે, કદ એટલે એનું ઘનફળ, એટલે આપણે એ સૂત્ર એપ્લાય કરીશું. πr નો વર્ગ h, પાઈની વેલ્યુ 22/7 લેશું. ત્રિજ્યા આપણને આપેલી છે 3x ગુણ્યા 3x અને h આપણે ધાર્યો છે 2x. હવે આ એટલા માટે આપણે લીધું છે કે જેથી આપણે x ની વેલ્યુ શોધી શકીએ. 19407 7 સામે જશે તો અંશમાં, 22 છેદમાં, બધા x નો સરવાળો 18x નો ઘન. હવે 18 અહીં તમે જોઈ શકો છો અને સામેની બાજુ લઈ જશું તો જશે છેદમાં. તો તમે છેદ કેન્સલ કરશો તો આપણને જવાબ મળશે x ના ઘન બરાબર 343. હવે 343 નું તમે ઘનમૂળ શોધશો તો ઘનમૂળ આવશે 7, એટલે કે x ની વેલ્યુ 7 મળી ગઈ. માટે ત્રિજ્યા 21 અને ઊંચાઈ 14. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખી દઈએ 2πrh. 2 પાઈની કિંમત 22/7. પાઈ આપણે r શોધી લીધો છે 21, h શોધી લીધો 14, બરોબર. 7 3 21. હવે તમે ગુણાકાર કરશો, બરોબર. આ રકમ જે છે એનો તમે ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે 1848 સેમીનો વર્ગ. આપણો આન્સર થશે. પછી જોઈએ એના પછીનો દાખલો 10મો. હવે એક સમઘનની દરેક બાજુની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો કદમાં શું ફેરફાર થાય? હવે ધારો કે સમઘનની લંબાઈ x છે. હવે સમઘનનું કદ તો કે બાજુનો ઘન એટલે કે x નો ઘન, બરોબર. બાજુ 3 વખત ગુણવાની. હવે એની લંબાઈમાં 3 ગણો વધારો કરવામાં આવે તો x જે લંબાઈ છે એ 3x થઈ જાય. તો 3x નો ઘન તમે કરો તો 3 3 9 ને 9 3 27, 27x નો ઘન થાય. એટલે કે મૂળ સમઘન કરતા 27 ગણું વધારે થશે, જે આપણો આન્સર
છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ચેપ્ટર 9 માપનનું સંપૂર્ણ સોલ્યુશન અને ધોરણ 8 ની સ્વાધ્યાયન પોથીના આવા તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.